આ મંગલકારી દિન પ્રાપ્ત થયો છે। સનાતન ધર્મના સાનિધ્યમાં અને શારદા પીઠમ દ્વારકા શંકરાચાર્યની ઉપસ્થિતિ અને એમની ઉપસ્થિતિમાં જ્યારે સનાતન ધર્મ એવો હોય છે જે ગુરુદેવ શક્તિનો પાત કરતો હોય, શક્તિપાત કરતો હોય છે, પોતાના ઉર્જામાંથી એક ઉર્જા એમાં સ્થાપિત કરતો હોય છે। એવું આ અભૂતપૂર્વ અહીંયા પણ તમે જોયું છે। જેમ આ સંપૂર્ણ વિશ્વમાં સનાતનમાં બે પરંપરા છે, એક બુંદ પરંપરા અને એક નાદ પરંપરા। બુંદ પરંપરામાં તમે જોયા ઘણા સંસારમાં ગ્રસ્ત સાધુઓ છે, ઋષિઓ છે, એવી આ ઘટના છે જેને તમે આજે સગી આંખે નિહાળી છે। તો એવા અમારા ધર્મ સમ્રાટ પરમ પૂજ્ય કરશનદાસ બાપુએ આજે સનાતન દાસજી, પુનર્નવા દાસજી અને સંબુતિદાસજી તેમજ અક્ષુદાસજી આ એમની તિલક વિધિ કરી છે। તે માટે જે બ્રહ્મવૃંદ આચાર્યશ્રીઓ મંત્રોના ગાન સાથે એમણે આશીર્વાદ આપ્યા છે અને આપ સૌએ સંતોએ આશીર્વાદ આપ્યા છે। હું દત્તાત્રેય ભગવાનને આજે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે, ઋતુનામ કુસુમાગર, અને આજે આપણા વૈદિક ધર્મ પ્રમાણે જે વાણીના દેવી છે એવા માં સરસ્વતીનો આજ પ્રાગટ્ય દિવસ છે, એટલે આજે એમને વસંત પંચમી કહેવામાં આવે છે। જોગાનું જોગ, આજે કુંભની અંદર વસંત પંચમીનું સ્નાન છે। અહીંયા માં સરસ્વતીનો જન્મ પ્રાગટ્ય પૂજ્ય બાપુ ત્યાં કરાવે છે। માં સરસ્વતીનો પ્રાદુર્ભાવ થાય છે। Deira. Deira. જયંતિ દાદા આવી ગયા।